આજનો વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે ધોરણ 9 માટે પ્રથમ પરીક્ષાની અંદર જે આપણું પેપર પૂછાવાનું એમાં જે 15 માર્ક્સ મેળવવા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે, કારણ કે આજે આપણે 1 થી 6 પેપર જોવાના છે અને 6 એ 6 પેપરના વિભાગ એના સોલ્યુશન જોઈશું। શરૂઆત કરીએ પેપર 1 થી। ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો જવાબ આવશે વાસ્કો દ ગામાએ। કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય? તો શું આવશે? જવાબ આવશે અસ્પૃશ્યતા। નીચેનામાંથી કયો સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે? તો મીઠું પકવવા માટે સરોવર જે ઉપયોગ થાય એને કહેવાય સાંભર સરોવર। વીટો પાવરનો ઉપયોગ સૌથી વધારે વાર કયા દેશે કર્યો? તો જવાબ આવશે રશિયાએ। અહીંયા આપણા વિકલ્પો પૂરા થઈ પછી 4 ખાલી જગ્યા પૂછાય એ પણ જોઈ લે। ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવેલું? તો સૌથી પહેલા ગવર્નર જનરલ હતા વોરન હેસ્ટિંગ। વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણા કાર્ય કઈ સંસ્થા કરે? તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન। સંસદના કુલ કેટલા ગૃહ હોય? તો સંસદમાં કુલ 2 ગૃહ હોય। ખાલી જગ્યાની નદીઓમાં 12 માસ જળ પ્રવાહ વહે છે કઈ? તો હિમાલયની જે નદીઓ છે એમાં જળ પ્રવાહ વહે છે। ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા એવા 3 પ્રશ્નો પૂછાશે। ઈસવીસન 1908માં ભારતમાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ, તો આ વિધાન કેવું છે? ખોટું છે। લોકસભા એ કાયમી ગૃહ છે, આ વિધાન પર કેવું છે? ખોટું છે। અને જળ ક્ષેત્રની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે, તો આ વિધાન એકદમ સાચું છે। ત્યાર પછી જોડકા પૂછાય છે ને એક વાક્યમાં જવાબ પૂછાય। જોડકામાં 2 પૂછાય છે, વિભાગ એ અને વિભાગ બી। એમાં પહેલું ખલીફા। ખલીફા શું છે? તો ખલીફાની અંદર જવાબ આવશે ઇસ્લામ ધર્મના ધાર્મિક વડા, એટલે 12મામાં જવાબ આવશે સી। ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? આપણને ખબર છે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા, આનો જવાબ આવશે એ। ઓકે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે। ભારતમાં સૌ પ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? તો એનો જવાબ અહીંયા લખવાનો આપણે પોર્ટુગીઝ। કોણ આવેલું પહેલાં? પોર્ટુગીઝ। પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા રાષ્ટ્રને જવાબદાર ગણવામાં આવ્યું? તો પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું। અહીંયા આપણું પેપર 1 પૂરું થઈ જાય અને પેપર 1માં 15 પ્રશ્નો થઈ ગયા। હવે પેપર 2 જોઈએ, પણ આ જે બી વિભાગ છે, બીમાં કયા પ્રશ્નો પૂછાય, સીમાં કયા પ્રશ્નો પૂછાય, કયા પ્રશ્નો છે તૈયાર કરવા જેવા છે એ તમારે જોઈ લેવાનું। ડી વિભાગની અંદર 3 પૂછાય, 3માંથી 2 લખવાના। હવે પેપર 2 જોઈએ, તો પેપર 2ની અંદર પ્રથમ પરીક્ષાની અંદર વિભાગ એના જે છે પ્રશ્નો એ આપણે જોઈ લે। કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર? તો જે બાળકોની ઉંમર 6 થી 14 વર્ષ હોય એને મફત શિક્ષણ આપવું પડે। ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તો કોના સમયમાં? જવાબ આવશે ડેલહાઉસી। નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવર રચાય છે? જવાબ આવશે ઘોડાની નાળ જેવા। ફક્ત સાંભળશું ને તો પણ આવડી જશે। રોતી જમીન શાંતિનું સૂત્ર કોણે આપ્યું? તો કોનું હતું આ? આપણને કોણે આપેલું છે? જવાબ આવશે લેનિન। લેનિને આ સૂત્ર આપ્યું હતું। ત્યાર પછી ખાલી જગ્યા જોઈએ। વાસ્કો દ ગામા સૌ પ્રથમ ભારતના કયા બંદરે? તો જવાબ આવશે કાલિકટ। શ્રી અરવિંદ ઘોષે ખાલી જગ્યાના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી, કયા પુસ્તકમાં? તો એનો જવાબ આવશે ભવાની મંદિર। ભવાની મંદિર। ભારતમાં ન્યાયતંત્રની ટોચ પર ખાલી જગ્યા અદાલત છે, તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત છે। સામાજિક અને આર્થિક લોકશાહી એકબીજાના કેવા છે? તો એકબીજાના પૂરક છે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ પણ જણાવું જોઈએ। મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, આ વિધાન સાચું છે। આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સરે છે, આ વિધાન પર એકદમ સાચું જ છે। ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું, અને આ વિધાન પર સાચું છે। 3 વિધાન આમાં સાચા છે। વિભાગ એ અને વિભાગ બી એવા જોડકા પૂછાય છે। વેલેસ્લીએ કઈ યોજના આપેલી? તો વેલેસ્લીએ સહાયકારી યોજના આપેલી, એટલે 12મામાં શું આવશે? બી। ત્યાર પછી 13 નંબર સર જ્હોન સોર, એને શું આપેલું? તો એને આવેલ તટસ્થતાની નીતિ, એટલે એનો જવાબ આવશે સી। હિટલરનું મુખ્ય ધ્યેય શું હતું? આ હિટલર જે હતો એ હિટલરનું મુખ્ય ધ્યેય શું હતું? જર્મનીને એક મહત્વની સત્તા બનાવી, આ રીતના લખી દેજો, જર્મનીને મહત્વની સત્તા બનાવવી। હવે સવાલનો જવાબ લખી દેવાનો, સત્તા બનાવવી એ હિટલરનું મુખ્ય ધ્યેય હતું।
લાલા હરદયાલે કઈ પાર્ટીની સ્થાપના કરી? તો જવાબ આવશે ગદર પાર્ટી. ગદર પાર્ટી. અહીંયા આપણો બીજા પેપરનો વિભાગ બી એ પૂરો થઈ ગયો. ત્યાર પછી બીમાં કેટલા પ્રશ્નો? તો 9માંથી 6 લખવાના. સીમાં કેટલા પ્રશ્નો? તો 8માંથી 5 લખવાના. અને ડીમાં 3માંથી 2 લખવાના. આવું આપણે લખવાનું આવશે, એટલે ખાસ ધ્યાન આપજો. હવે આપણે વાત કરીએ પ્રશ્ન પેપર નંબર 3, એનો વિભાગ એ. તો નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે વિકલ્પો. બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થઈ અથવા શેનાથી થઈ? આવું આપણને પૂછે તો જવાબ આવશે આમુખ. આમુખથી બંધારણની શરૂઆત થઈ. ભારતની ઉત્તરે ચીન છે, તો ભારતની વાયવ્ય એ કયો દેશ આવેલો છે? તો જવાબ આવશે પાકિસ્તાન. ભારતની સૌથી મોટી નદી બેસિન કઈ છે? સૌથી મોટી નદી બેસિન કઈ છે? તો એનો જવાબ આવશે ગંગા નદી. આગળ, પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું? પ્રથમ વિશ્વયુદ્ધ 28 જુલાઈ 1914 ના રોજ શરૂ થયું હતું. નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા શાસન પદ્ધતિના કારણે બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. જવાબ આવશે શું? દ્વિમુખી. ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના ખાલી જગ્યાએ કરી. તો જવાબ આવશે મુસોલિન. આ ખાલી સાંભળવાનું છે, સાંભળવાથી આવડી જશે. અંગ્રેજોએ ભારતના ભોગે ખાલી જગ્યાને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. જવાબ આવશે ઇંગ્લેન્ડ. ખાલી જગ્યા એ ભારતનું સામાજિક કલંક છે. આ જવાબ આગળ પણ આવી ગયો, અસ્પૃશ્યતા. ત્યારે વિકલ્પમાં પૂછાયેલો. નીચેના વિધાનો ખરા છે કે ખોટા? એવા 3 પ્રશ્નો પૂછાય. વાલી સમિતિમાં 5 કાયમી રાષ્ટ્ર સભ્યો અથવા સભ્ય રાષ્ટ્રો હોય છે. આ વિધાન ખરું છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. આ વિધાન પણ ખરું છે. ભારતના ઉત્તર દક્ષિણના અક્ષાંશ વૃત્ત કરતાં પૂર્વ પશ્ચિમના રેખાંશ વૃત્ત વધુ છે. આ વિધાન ખોટું છે. જોડકા જોડવાના છે. રાતી જમીન. રાતી જમીનની અંદર શું આવશે? તો છિદ્રાળુ અને ઉપજાઉ હોય, એટલે બી. કાળી જમીન કેવી હોય? તો કાળી જમીનની અંદર જવાબ કપાસ માટે અનુકૂળ હોય, એટલે આ એ જવાબ આવશે. નીચેના વિધાનો છે એના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. પ્રશ્ન આપેલા. નીત્સે નામના લેખકે યુદ્ધને કેવું કાર્ય ગણાવ્યું? તો યુદ્ધને એને પવિત્ર કાર્ય ગણાવ્યું. કેવું? યુદ્ધ એ પવિત્ર કાર્ય છે એવું નીત્સે કહ્યું. વોલ સ્ટ્રીટ સંકટ ક્યારે સર્જાયું? તો જવાબ આવશે 24 ઓક્ટોબર. 24 ઓક્ટોબર અને 1929 આ એનો દિવસ હતો. ત્યાર પછી વિભાગ બી મેં ફરીથી કહું છું, 9માંથી 6 કયા પ્રશ્નો છે એકવાર જોજો. વિભાગ સીની અંદર 8માંથી 5 લખવાના છે. એની અંદર કયા પ્રશ્નો એ પણ જોઈ લેજો. અને વિભાગ ડીની અંદર 3માંથી 2 પ્રશ્નો તમારે લખવાના રહેશે, જે 4 ગુણના હશે. વિભાગ સી આપણા માટે કેટલા માર્ક્સનો? 3 માર્ક્સનો. અને વિભાગ બીનો 1 પ્રશ્ન 2 માર્ક્સનો. એ રીતના પ્રશ્નો પૂછાશે. ચોથું પેપર જોઈએ. ચોથા પેપરમાં વિભાગ એ જોઈ લઈએ. વિભાગ એમાં પહેલાં આપણને શું પૂછાવાનું છે? તો 1 વાક્યમાં જવાબ જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો એનો જવાબ આવશે વર્સેલ્સની સંધિ. વર્સેલ્સ નહીં, પણ ફ્રેન્કફર્ટની સંધિ. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે? જવાબ આવશે પદ્મા. ત્યાર પછી ભારતના 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ? આ તો બધાને ખબર હોવી જોઈએ, મંગલ પાંડે. આગળ ચાલીએ. ખાલી જગ્યા છે. દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત ખાલી જગ્યાના રોજ થયો. શરૂઆત આપણે જોઈ લઈએ પ્રથમની. હવે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત છે 11 ઓગસ્ટ 1945ના દિવસે એનો અંત થયો. ભારત ખાલી જગ્યા રાજ્ય છે. તો ભારત એ સંઘીય રાજ્ય છે. વાસ્કો દ ગામા સૌ પ્રથમ ભારતના કયા બંદરે આવેલો? તેનો જવાબ આવશે કાલિકત. કાશ્મીરનું ખાલી જગ્યા સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. તો જવાબ આવશે વુલર. ખરા ખોટા પૂછાય આપણને. ખરા ખોટા 3 પૂછાવાના છે. ભારતમાં કારોબારી અને ન્યાયતંત્ર એક જ છે, બંને વસ્તુ અલગ કહેવાય, ખોટું છે. હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતું શોષણ છે એવું ગાંધીજી કહેતા. આ વિધાન સાચું છે. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે, એકદમ ખોટું છે. ચલો વિભાગ એ અને વિભાગ બી જોઈ લઈએ. હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ આગળ પણ આવી ગયું છે. આ ટેથીસ સમુદ્ર દ્વારા થયેલું. પ્રાચીન વિશાળ ભૂમિખંડ એનો જવાબ આવશે ગોંડવાના લેન્ડ. જવાબ આવશે એટલે બી અહીંયા આવશે.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ. રશિયાનો કયો દિવસ લોહિયા રવિવાર 22 જાન્યુઆરી, શું લખીશું આપણે 22 જાન્યુઆરી, અને દિવસ હતો 1905નો, એટલે કે વર્ષ 1905. આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલ કેટલા ન્યાયમૂર્તિ? તો જવાબ આવશે 15. એટલે અહીંયા આપણું આ પેપર પર પૂરું થાય. ત્યાર પછી બીના પ્રશ્નો છે, જોઈ લેજો કયા પ્રશ્નો, સીના પ્રશ્નો છે અને ડીના પ્રશ્નો. આટલું તૈયાર કરો ને તમને કોઈ મુશ્કેલ. આ પ્લાસીનું યુદ્ધ છે ને એટલે તમારે કરી જ લેવાનું હોય. પ્રશ્નપત્ર નંબર 5 જોઈએ. પહેલાં, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કોણ હતા? તો જવાબ આવશે અરવિંદ ઘોષ. નીચેનામાંથી કયો દેશ લેખિત બંધારણ ધરાવતો નથી? તો એનો જવાબ છે બ્રિટન. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન કયા દેશમાં આવેલું છે? તો એનો જવાબ આવશે તિબ્બત. ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી ખાલી જગ્યાઓ છે, એ પણ આપણે જોઈ લે. ઈસવીસન ખાલી જગ્યામાં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું? તો ક્યારે? 1668માં. બીજા વિશ્વયુદ્ધના બીજ ખાલી જગ્યા સંધિમાં જ વવાઈ ગયા હતા? તો જવાબ આવશે વર્સેલ્સની સંધિ. અંગ્રેજોની કૂટનીતિના પરિણામે ખાલી જગ્યા ચળવળને વેગ મળ્યો? તેનો જવાબ આવશે સ્વદેશી. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રારંભ કરવાનો શ્રેય ખાલી જગ્યાને નામે જાય? તો જવાબ આવશે મેકોલે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાનું. એ પૂછાય એવા 3 પૂછાવાના છે. મૈસૂરના વાઘ તરીકે હૈદર અલી ઓળખાય છે? આ વિધાન ખોટું છે. બંધારણ એ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે? આ વિધાન સાચું છે. ભારતની પશ્ચિમમાં હિન્દ મહાસાગર આવેલો છે? આ વિધાન ખોટું છે. આગળ ચાલીએ. 12 નંબરનો પ્રશ્ન. સરદાર સરોવર યોજના કઈ નદી પર? તો જવાબ આવશે નર્મદા નદી, એટલે સી. ભાખરા નાંગલ યોજના એ કઈ નદી? તો જવાબ આવશે સતલુજ નદી પર, એટલે જવાબ આવશે એ. ઇટાલીએ આફ્રિકામાં કયા પ્રદેશો કબજે કર્યા? કયા? તો રાતા સમુદ્રની આજુબાજુના, રાતા સમુદ્રની આજુબાજુના પ્રદેશો, આજુબાજુના પ્રદેશો, આવું લખી દેવાનું આપણે. ઓકે. આગળ, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું? તો લાકડાની ભારી, લાકડાની ભારી અને કુહાડી, અને કુહાડી. ઓકે. એટલે પેપર આપણું પૂરું થઈ જાય. ત્યાર પછી બીમાં કેટલા પ્રશ્નો, કયા વાંચવાના, કને વધારે આપણે ગણવાનું, એ બધા જ પેપરની અંદર તમને મળી ગયું હશે. વર્સેસની સંધિ પણ અગત્યની છે, એ પણ જોઈ લેવાનું. બંગાળના ભાગલા ક્યારે અને કોને પાડ્યા એ પણ પૂછાઈ શકે. અને 6થું પેપર, એટલે આટલું તમે કરશો ને એટલે તમારા 15 માર્ક્સથી આપણે મેક્સિમમ માર્ક્સ કવર થઈ જાય. ભારતનું રાષ્ટ્ર સૂત્ર કયું છે? એનો જવાબ આવશે સત્યમેવ જયતે. આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના કયા શહેરમાં આવેલી છે? એનો જવાબ આવશે હેગ. ભારતની એકમાત્ર પુરુષવાચક સર્વનામ ગંગા, નર્મદા, સતલુજ. તો બ્રહ્મપુત્ર એ આપણને પુરુષવાચક દેખાય. ભારતના કયા રાજ્યમાં સૂર્યોદય સૌથી પહેલાં થાય છે? અરુણાચલ દેખાય છે, અરુણાચલ. નીચે આપેલી ખાલી જગ્યા છે. સંયુક્ત રાષ્ટ્રનું કાર્યાલય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ન્યુયોર્કમાં આવેલું છે. ભારતમાં માત્ર ખાલી જગ્યા રાજ્યના લોકો જ બેવડું નાગરિકત્વ, એટલે કાશ્મીર. માનવ અધિકારો એ ખાલી જગ્યા શાસન પ્રથાની પાયાની ઓળખ છે? તો જવાબ આવશે લોકશાહી. સાબરમતી અને મહી નદી એ ખાલી જગ્યાને મળે છે? તો કોને મળે? તો ખંભાળના અખાતને મળે છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા? 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી? આ વિધાન સાચું છે. રાજકીય ક્ષેત્ર યુવાનોની સક્રિયતા એ બેકારીની નિશાની છે? આ વિધાન ખોટું છે. ભારતની મધ્યમાંથી મકરવૃત્ત પસાર થાય? ખોટું છે. ત્યાર પછી આપણને જોડકા પૂછાય. પહેલું, ડેનિશ એટલે ડેનમાર્ક, એટલે બી આવશે. અને અંગ્રેજો એટલે ઇંગ્લેન્ડ, એટલે સી આવશે. રશિયન ક્રાંતિને કયા નામે ઓળખવામાં આવે છે? એટલે બોલ્શેવિક ક્રાંતિ. કઈ? બોલ્શેવિક ક્રાંતિ. ચાલો આગળ. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર, શ્રીમદ રાજચંદ્ર. આ બધા એક પ્રશ્નો, એક શબ્દના જ જવાબ હતા. એવા 15 પ્રશ્નો હતા, અને 15 પ્રશ્નો આપણે 6 પેપરના જોઈ લીધા. એટલે આપણે 90 જેટલા પ્રશ્નો જોયા એવું કહે તો ચાલે.
અને આ 90 પ્રશ્નો જો તમે કરો ને તો તમને ધોરણ 9ની જે પ્રથમ પરીક્ષા છે ને એમાં સામાજિક વિજ્ઞાનમાં કોઈ પણ મુશ્કેલી ન થાય. આવા બીજા પેપર પણ આપણે બનાવ્યા છે. આપણે ગણિત પણ બની ગયું છે, ગણિત પછી વિજ્ઞાનના પ્રશ્નો પણ આપણા બની ગયા છે. આ સામાજિક વિજ્ઞાન છે અને ત્યાર પછી બીજા બાકી રહેલા વિષયો છે એના માટેના પ્રશ્નો પણ આપણે બનાવીશું. એટલે એ પણ તૈયારી કરજો. અહીંયા બી જોવું હોય તો બી પણ જોઈ લેવું, બીની અંદર કેવા પ્રશ્નો પૂછાય, ત્યાર પછી સી અને ત્યાર પછી ડી. એટલે આટલી તમે તૈયારી કરી દો ને તો તમને સામાજિક વિજ્ઞાનમાં કોઈ મુશ્કેલી પડે નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.